ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। પૂણા ગામ પાસે પીર દરગાહની સામે આવેલા રસ્તા પરની લક્ષ્મીનગર, કૃષ્ણનગર, મારુતિનગર, નિરાંતનગર, સાંઈનગર સોસાયટીઓની વચ્ચેથી પસાર થતા જાહેર રસ્તા પર છેલ્લા 6 મહિનાથી ગટર લાઇન ઉભરાઈ રહી છે, જેનું પાણી રોડ પર વહી રહ્યું છે। સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને ભાજપના કોર્પોરેટરોને સોસાયટીના રહીશો દ્વારા વારંવારની રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે પૂણા કોંગ્રેસ સમિતિ અને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધમાં ભાજપ આપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાય ના નારા સાથે ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવી વિરોધ કર્યો હતો। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સુરેશ સુહાગિયાએ જણાવ્યું હતું કે પૂણા વોર્ડ નંબર 16 કે જે વિરોધ પક્ષના નેતાનો વોર્ડ છે અને વિરોધ પક્ષના નેતા દ્વારા સમગ્ર સુરતની અંદર બહાર જઈને ફોટા પાડે છે। જી, તમારું નામ? મારું નામ ચેતન રાદડિયા, સામાજિક કાર્યકર। કઈ જગ્યાએ રહેવાનું ને શું સમસ્યા છે? મારે આ પૂણા વિસ્તારની અંદર રહેવાનું, જે બાજુમાં મારુતિનગર સોસાયટી, સાંઈનગર સોસાયટી, જે આ બધો વિસ્તાર છે, તો છેલ્લા 6 મહિનાથી અહીંયા ગટરનું પાણી નીકળે છે। તો વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। છેલ્લા 7 દિવસથી કે નાના બાળકો આ રોડ પરથી પસાર થાય તો તણાઈ જાય ને એવી સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે લોકોને હાલાકી પડી રહી છે। જે અહીંયા આમ આદમી પાર્ટી અને ભાજપના કોર્પોરેટરો છે, તો આમ આદમી ભાજપ ભાઈ ભાઈ ગટરના પાણી રોડે જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે એ લોકોના પ્રશ્નોથી કાંઈ મતલબ નથી। એને તો મલાઈમાં જ રસ છે, કારણ કે પહેલાં હેતુ એવો હતો કે રાજકારણની અંદર લોકોની સેવા કરવા માટે આવતા। અત્યારે એવું લાગી રહ્યું છે કે બ્રાન્ડેડ કપડાં અને એના છોકરાઓના મોજ શોખ પૂરા થાય એટલા માટે રાજકારણમાં આવ્યા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। બીજા વોર્ડમાં જઈને કેક કાપી અને વિરોધ કરે છે, પરંતુ પોતાના વોર્ડમાં ધ્યાન આપવામાં ન આવતા લોકો દ્વારા આજે રોષ ઠાલવવામાં આવ્યો છે। આ વિરોધમાં પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગિયા, કોંગ્રેસના અગ્રણી ચેતન રાદડિયા, જયેશ દોમડિયા સહિત સ્થાનિકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।